તો કેમ છે હાર્દિક ભાઈ? સારું. અને બીજો હું તમને સામાન પણ મળી જવાનો છે પેટને લગતો જો ગોલ્ડ ફિશ છે મિત્રો. એની પ્રાઇસ એની શું રહે? આ છે કાચ સાફ કરી સબર 700 રૂપિયાની પેર, 120ની પેર અને 100ની પેર. छोटी मजा है ना कबूतर गया ऊपर से मुखी बस પણ ટોપ ટપી એવી લાગે છે આવી ગઈ છે તો ક્યાં છે મિત્રો? ખૂબ મજામાં છે, મજામાં રહેવાનું સ્વાગત છે બેનો ફિર એક નવા વિડીયોની અંદર. તો મિત્રો આજે છે ને આપણે જઈએ છીએ મહુવા અને એક પેટ શોપ છે ત્યાં જવાનું છે. અને ત્યાં છે ને થોડા ઘણા એક ભાઈબંધને પણ થોડું ઘણું કંઈક વસ્તુને એવું લેવાનું છે અને થોડું ઘણું કેશ ને એવું લેવાનું છે. અને તો આપણે છે ને અત્યારે જઈએ છીએ પેટ શોપે મહુવા અને આપણે પણ થોડા ઘણા એકાદા છે ને નવીન કબૂતર હોય તો ગોતીએ છીએ એટલા માટે આપણે જવાનું છે. તો હાલો ત્યાં જઈને તમને હું બતાવીશ કેવી રીતના અંદર રહેવાનું છે, એની પાસે હું છે એમ બતાવીશ તમને. તો હાલો વિડીયોની અંદર કન્ટિન્યુ કરતા રહેજો. બાકી એક ફ્રેન્ડ આવવાનો છે, રસ્તામાંથી આપણે એને લઈ લઈશું. તો હાલો આપણે જઈએ મહુવા. તો વિડીયોની અંદર કન્ટિન્યુ કરતા રહેજો. બાકી ચેનલ પર ન હોય સબસ્ક્રાઈબ કરી નાખજો ને મસ્ત મજાની લાઈક કરી નાખજો. તો હાલો આપણે જઈએ હવે. તો મિત્રો જો અત્યારે આપણે આવી ગયા છે આઈ લવ ફિશની અંદર મહુવા. તો આપણે ભાઈ હાર્દિકભાઈ સાથે મુલાકાત લીધી છે. તો કેમ છે હાર્દિકભાઈ? સારું. તો ફિશનું હું બતાવી દો તમારો પ્રાઇઝને હું ડિટેલમાં. હા ગોલ્ડ ફિશ છે મિત્રો. એની પ્રાઇસ એની શું રહે? 250ની પેર આવે આવડ્યા ગોલ્ડ ફિશ. બાકી બીજી રેમ્બો રેમ્બો 150ની પેર આવશે. આ 150ની પેર છે મિત્રો. આ બધી છે ગોટી બચા મેકી. હા 100 રૂપિયાની પેર આવશે. 100 રૂપિયાની. હા નીચે છે એન્જલ, નાની મોટી સાઈઝનું એન્જલ છે, આવડે 100 જો રૂપિયાની પેર. 100 રૂપિયાની પેર છે મિત્રો. જો આ એન્જલ ફિશ અને બાકી ઓલી બાજુ આ બાજુ છે ગોલ્ડ ફિશ નાની. આ ગોલ્ડ ફિશ છે જો. આ 120ની પેર અને 100ની પેર. 120 ને 100 ની બે વેરાયટી છે આમાં. અને આમાં છે બેટા માટેની ફિમેલ. બ્લેક અને ફિમેલ છે મિત્રો. 120ની છે મિત્રો. બાકી ઓલામાં આ છે ટ્રાય કલર ઓરંડા, 700 રૂપિયાની પેર આવે. 700ની પેર છે મિત્રો. આવડ્યા પછી નીચે છે કોઈ ફિશ. જો નીચે આ 200ની પેર આવશે. તો મિત્રો જો 200ની પેર છે આવડી. અને આ છે કાચ સાફ કરી સકર પેર, 120ની પેર આવશે. 120ની પેર છે મિત્રો. એ બધામાં છે ને એક જો આમાં પણ છે આવડ્યા છે એવી રીતનું છે. અને બીજો હું તમને સામાન પણ મળી જવાનો છે પેટને લગતો જો પટ્ટા બેટ ને બધું. અને અહીંયા જો બજરી ને એવું છે. બજરી આવી જાય 600 રૂપિયાની પેર. બજરી મિત્રો 600ની પેર છે. બાકી કેજ ને બધું આવી જાય ને કેજ ને પછી પણ તમારે જોતું હોય એવડું મળી રહેશે અહીંયા. જો આવી રીતના બધું તો આવી રીતના કાંઈક એની શોપ છે. તો વિઝિટ લેજો તમે. તો મિત્રો અહીંયા છે ને તમને ઘણી બધી અલગ અલગ પ્રજાતિઓની માછલીઓ મળી રહેવાની છે. અને એને ઓક્સિજન પૂરો કરવા માટે આવડવા છે ને ઓક્સિજન હીટર લગાડેલું હોય છે જે ઇલેક્ટ્રિક હોય છે અને જે માછલીઓને છે ને ઓક્સિજન પૂરો પાડે છે. અને મિત્રો અહીંયા બીજા પણ પેટ છે ઘણા બધા મળી રહેવાના છે જેમ કે કૂતરો, રેબિટ, બિલાડી, બજરી, કોકીટલ, પોપટ, કબૂતર વગેરે તમને મળી રહેવાનું છે અહીંયા. અને હાજર માની હોય તો સ્ટોક જ્યારે આવશે ત્યારે તમને જાણ કરી દેશે. અને માછલીઓની તો અલગ અલગ કેટલી બધી પ્રજાતિઓ મળી રહેવાની છે અહીંયા. અને જે પણ મહુવાની આજુબાજુ રહેશે અને જેને પેટ્સનો શોખ છે એ એકવાર જરૂરથી મુલાકાત લેજો. અહીંયા જો ઘણું બધું પ્રકારની વેરાયટીઓની માછલીઓ પણ મળી રહેવાની છે. જે પણ તમારે જોતું હશે એ કોન્ટેક્ટ દ્વારા તમને મગાવી દેશે જો હાજર નહીં હોય ને તો. અને મિત્રો આ માછલીઓને રાખવા માટે તમારે જો કેસ બનાવવું હોય તો એ પણ બનાવી દેશે. અને બજરી અને કોકેટલને જેને રાખવા માટે જે પિંજરા બનાવવાના હોય છે એ પણ તમને મળી રહેશે અહીંયા. તો આ માછલી જો મિત્રો કેવી ડેન્જર લાગે છે. જોયા મને વ્હાઈટ છે એ કેવી જોરદાર છે. જો આવડી આવી રીતના એક માછલીઓનો કેસ છે અહીંયા. મિત્રો તમે ફિશ નો એવું બધું જાણી લીધું. હવે ભાઈ નું એડ્રેસ તો જાણી લો. એડ્રેસ જરાક બતાવી દેજો. આ છે આપણે બંદર રોડ રાધગડા બજાર મધુરમ પાનની સામે મહુવા. મિત્રો આપણે તો ખીચરો બનાવવા માટે જાળી લીધી છે આ. તો આપણે નથી આપણે ફ્રેન્ડે લીધી છે આવડિયા. તો એને પણ છે ને એક નાનું અમથું એક કેસ બનાવવાનું છે એના માટે લીધી છે. ચાલો મિત્રો આપણે છે ને પાછા આવ્યા છીએ ઘરે. તો મિત્રો તમને છે ને ડિસ્ક્રિપ્શનમાં એ ભાઈના નંબર આપી દઈશ. અને તમારે જે પણ કાંઈ જોતું હોય કૂતરા બિલાડા ચસલા જે પણ કાંઈ વસ્તુ જે જોતી છે એનો તમને કોન્ટેક્ટ કરાવી દેશે. તો વિઝિટ લેજો એકવાર જરૂરથી. અને કોન્ટેક્ટ નંબર પણ હું આપી દઈશ તો કોન્ટેક્ટ પણ તમે કરીને પૂછી શકો છો.
તો આજુબાજુ રહેતા હોય તો વિઝિટ જરૂરથી લેજો. તો અત્યારે આપણે આવી ગયા છે આપણા સેટઅપ ઉપર, અને આપણા સેટઅપ રિવ્યુ પણ ઘણા ટાઈમથી નથી કર્યું. તો આપણે છે ને સેટઅપની અંદર પણ ઘણા પેરીની અંદર ઈંડા એવું છે આવી ગયું છે. તો તમને બતાવો કેવી રીતનું છે એમ. હાલો વિડીયોની અંદર બન્યા રહેજો. તો આમાં વાત કરીએ તો આમાં જો સૌથી પહેલાં આમાં છે ને ઈંડા આવી ગયા છે. બાકી આપણે એક નવી પેર છે ને એની અંદર પણ ઈંડાથી આવી ગયેલા છે, તમને બતાવીશું હમણાં. જો આમાં છે આપણે પંજાવાળી છે જોડ હતી ને વ્હાઈટ, એના ઈંડા છે આની અંદર. જો કબૂતર જો આવી રીતના કંઈક છે. બાકી આની અંદર આપણે જે બ્લેક જોડ લગાડી છે ને ચાટીની સાથે એવડી તો લાગી ગઈ છે. તો એના પણ છે ને ઈંડા કાંઈ છે નહીં અત્યારે જીતો. તો કદાચ થોડાક ટાઈમની અંદર આવે તો પછી જોયું જાય. બાકી અહીંયા છે ને એક નવી પેર છે, આની અંદર છે ને ઈંડા છે કે આપણે ફ્રેન્ડ આપી છે નીવડી છે એમાં, તમને હમણાં બતાવો. બાકી આની અંદર છે બચ્ચા એ હમણાં બતાવું તમને. ચોટી કરવા પણ તો ઘણી બધી હળી છે ભેગી કરી છે. બાકી સિરાજીની અંદર કાંઈ છે નહીં અત્યારે જુઓ, ખાલી માળો છે ને થોડો ઘણો છે હેરખો કરેલો, એ આપણે છે ને થોડો ઘણો નાખેલો છે ડૂસો ને એવું. બાકી આની અંદર છે ને ઈંડા છે મિત્રો, જો આ નવી પેર છે આપણે છોટી પંજાવાળી વ્હાઈટ. તો એના છે ને ઈંડા છે આની અંદર. કબૂતર બેઠો તો મારે કેવું આને છે ને હમણાં બહાર કાઢીને તમને બતાવું કેવું મારે છે. આને છે ને બહાર કાઢું પહેલાં, પછી તમને બતાવું નીચે શું છે એમ. તો મિત્રો જો આવી રીતનું એક કબૂતર છે વ્હાઈટ છે ચોટી મજાવાળું. જો છે ને આવી રીતના એકદમ મસ્ત. તો આને છે ને ઉડાડી દઈએ આપણે અત્યારે. ચલો ભાઈ સાહેબ. તો આ પણ જાતું નથી મિત્રો. તો આને છે ને આપણે લઈ લઈએ અત્યારે છે ને ખંભા ઉપર લઈ લે આવે તો આવી ગયું છે. તો કદાચ તો વાંધો નહીં આવે. બેઠું છે હાલે હાલે ગયું. તો મિત્રો આના ઈંડા છે તમને બતાવવાની અંદર. કબૂતર બેઠું છે એક ઈંડું છે. તો તમને બતાવવાની કોશિશ કરું. થોડી ઘણી આવડો છે ને સાઈડમાં આપણે લઈ લઈએ હવે, કારણ કે આની અંદર સાવ બીજી જોડ લાવવા નથી. પણ હવે છે ને ઈંડા મૂકી દીધા એટલે કંઈ સેટલમેન્ટ થાય ને બીજું. એટલે એક ઈંડું છે આની અંદર, એક જ છે કે એમ જોઈ લઉં. એક જ છે મિત્રો. તો જો આવી રીતના ઈંડું છે એક. તો મૂકી દઈએ પાછું આપણે. કબૂતર બેઠું છે તો આની અંદર. તો એની સાથે જોડી છે આવડી કબૂતરની બ્લેક છે ને, બ્લેક ચોટી પંજાવાળું છે આવડું. એની જોડ છે તો કબૂતર પણ આવી ગયું છે. જો પણ અંદર વ્યૂ હવે તો એક બે દિવસથી મિત્રો છે ને એક જ ઈંડું છે, બીજું ઈંડું કાંઈ સાઈઝ આવ્યું ને. બાકી ઉપર વાત કરીએ તો કબૂતર છે થોડાક એક બે. જો અહીં આવી ગયું છે પાછું. અને બાકી મિત્રો આની અંદર આપણે એક છે ને જોડી એક છે લગાડેલી છે સેલ માટે છે આવડી જોડી. તમને મેં પહેલાં પણ કીધું હતું. તો આવડે સેલ માટે આપણે લગાડીશું. જોડી પણ થઈ ગઈ છે હવે. અને બાકી મિત્રો વાત કરીએ ને તો બચ્ચા છે આની અંદર, તમને બતાવવાના છે. બ્લેક બચ્ચા થયા છે આ વખતે. બતાવો તમને કેવી રીતના રહેવાના છે એમ. તો જો કલર બલર સમજો તમે, જો પંજાદાર થવાના છે એવું લાગે. જો પંજા થયા છે મિત્રો, પંજાદાર બચ્ચા છે. જો છે ને બ્લેક છે અને પંજાદાર છે. એક નંબર બચ્ચું છે જો મિત્રો આવડે. આવી રીતના કંઈક છે. બીજું તમને બતાવી દો પંજા જોવો તમે એકવાર. આવી રીતના પંજા છે જો બચ્ચું છે ને એક નંબર. તો બીજું તમને બતાવી દો બ્લેક થયું છે બ્લેક. તો બીજું પણ એવું જ લાગે છે મને, પંજાવાળું નથી પણ બ્લેક છે. જો આવી રીતના છે. તો બીજું બચ્ચું કંઈક આવી રીતના રહેવાનું છે મિત્રો. તો આને પણ છે ને મૂકી દઈએ પાછું આપણે પેટીની અંદર. તો જો આવી રીતના એક બંને બચ્ચા. તો મિત્રો હવે છે ને આપણે વોલીબોલ જોવા જાય એ બધું થોડું ઘણું છે ને એક બધી પેટીની અંદર એક જંગલીના બચ્ચા છે અને એક વ્હાઈટ ચોટાના છે. તો એ તમને બતાવું. તો હાલો આપણે વોલીબોલ જઈએ પહેલાં હવે. તો મિત્રો અહીંયા જો નીચે છે ને કે ઈંડું છે ને પડે ફૂટી ગયું છે. જો મિત્રો શેનું હોય કોને ખબર હોય, ફૂટી ગયેલું પીડ્યું છે નીચે. તો જો આવી રીતનું એક છે. તો મને થોડીક વાર પહેલાં કદાચ ત્યાંથી પડેલું છે ઉપરથી. તો આવી રીતના છે જો નીચે પડેલું. મિત્રો આપણે છે ને આવી ગયા છે આ બાજુ, અને આ બાજુ છે ને તમને એક બે જોડ છે આપણે પેક કરેલી છે. તમને ખબર હશે જો કે ઘણા સમયથી આપણે પેક કરેલી છે. તો એને આપણે છે ને ખોલવાની છે. પણ પહેલાં છે ને આપણે જંગલીના બચ્ચા છે એ ઉડવા દેવા પડશે. આ જો જંગલીના બચ્ચા છે. તો છે ને ઉડે થઈ જાય પછી આપણે ખોલશું, કારણ કે જંગલીને છે ને અહીંથી કંઈક મૂકવાના છે. આને મૂકી આવવાના છે આને, કારણ કે છે ને બહુ પરેશાન કરે છે એ. અહીંથી છે ને આજુબાજુ બીજા કબૂતર હતા ને એને પણ સંડવાડી દીધા છે આને મારીને. એટલે આને પહેલાં આપણે કંઈક મૂકી આવવાના છે કબૂતરને આવડા જોડાને. તો એટલે પહેલાં એને ઠેકાણે લગાડીશું, પછી આપણે આને ખોલશું જ્યાં સુધી નહીં મેળ આવે આને છે ને. કારણ કે આ બધું શિફ્ટ કરવાના છે. એટલે આ બધું છે ને નગરી પાસે આવવા નહીં દે. એટલે છે ને આને પહેલાં ચેક આપણે મૂકવા જવા પડશે. બાકી આની અંદર જો મિત્રો બચ્ચા છે તમને બતાવી દો કેવી રીતના છે એમ. તો બહાર કાઢીને તમને બતાવવાની કોશિશ કરું. તો જો મિત્રો આવી રીતના એક બચ્ચા રહેવાના છે. બ્રોથ તો એક નંબર છે. જો છે ને બચ્ચા એક નંબર. જો મિત્રો કલર બોલર હતી. તો આ મિત્રો આપણે સેલ કરી દેવાનો છે. જો કે ભાઈ આપણે ડીલ તો થઈ ગયેલી છે. અને
આવડો બીજું બચ્ચું તો આ કેવું છે એક નંબર કેવડું મોટું છે સાઇઝમાં પણ. તો આની પણ ગ્રોથ કાફી એવી લાગે છે. તો આ રીતના એક બચ્ચા છે તો બંને. તો આ છે આપણે મિત્રો હાવ સાદા કબૂતરના બચ્ચા. બાકી આપણે અહીંયા જો એક મુખીની જોડી લગાડેલી છે આવડિયા, સિલ્વર ટાઈપના મુખી છે આવડા. તો એની જોડી આપણે લગાડેલી છે બંનેની. અને આની અંદર છે દુબાજની જોડી, બ્લેક દુબાજની જોડી જો. તો આવી રીતના એક છે, તમને બતાવી દઉં થોડાક અંદર જઈને, કારણ કે તને ઘણા ટાઈમથી જોયા નહીં, નવા જે ફ્રેન્ડ્સ હોય એને પણ નહીં ખબર હોય એટલે બતાવી દઉં. જો આવી રીતના એક છે આપણે દુબાજ કબૂતર આવડા. તો આપણે છે ને મિત્રો દાણા પાણી એવું બધું છે ને આપણે ઘણા ટાઈમથી અંદર જ કરીએ છીએ, એટલે અંદર જ છે ને કરવું પડશે. દાણા અને પાણીને એવું બધું ખાલી થઈ ગયું છે આપણે. તો પાણી પીવા આવશે હમણાં, પાણી લાવવું પડશે. પાણી ખાલી થઈ ગયેલું છે એટલે છે ને પાણી લઈ આવીએ હમણાં આપણે. કબૂતર તો આવી ગયું છે આવડે, માદી છે આવડે મિત્રો. આવડો જો મેલ છે, આવી રીતના છે જોડ કંઈક. અને બાકી મિત્રો તમને છે ને જંગલીના બચ્ચા બતાવી દો કેવી રીતના છે એમ. તો બહાર કાઢીને કોશિશ કરું, બહાર આવે ને તો ઠીક છે, નકર આગળ છે ને બહુ હેવી લાગે છે. તો વેઇટ ને બધું કેવું ડેન્જર છે. જો એક જંગલીનું બચ્ચું આ જો. હા જો બોલે છે પાણી પીવું છે ને એટલા માટે પાણી લાવે એમ કહે છે, પણ હમણાં હું જાઉં 2 મિનિટની અંદર. તો બીજું બચ્ચું તમને બતાવ્યું જંગલીનું. આ થોડુંક છે ને નાનું રહી ગયેલું છે સાઇઝમાં, કારણ કે થોડુંક એક દિવસ મોડું છે એ ગુજરેલું હતું એટલે છે ને થોડુંક નાનું છે સાઇઝમાં. તો આવી રીતના એક છે બચ્ચા તો બંને જંગલીના. બાકી અહીંયા છે આપણે સિલ્વર જોડી જો આવી રીતના. તો અહીંયા પણ આપણે દાણા પાણી એવું નાખી દઈએ હમણાં. બાકી અહીંયા છે ને મિત્રો મુખીના ઈંડા છે. તો જો આ બીજું એક કબૂતર છે મેલેનું બેઠું છે. બાકી મુખી છે ને બેઠું છે સાઈડમાં, તમને હમણાં બતાવું. આ રહ્યું મુખી જો આપણે બતાવી દઈએ તમને થોડું ઘણું. જો આવી રીતના એક છે મુખી. તો મુખી છે આપણે આવડવા આવી રીતના એક જોડિયાનું છે ને એક જ ઈંડું છે મિત્રો આ વખતે. તો એનો ઈંડા છે ને આપણે ચેન્જ કરી નાખીશું, કારણ કે એક જ ઈંડું છે. તો મિત્રો તો આવડી જોડ આવી ગઈ છે, એના આવડા બચ્ચા છે. તો જો કબૂતર કવી ગયું છે, બીજું ગયું છે. તો એના બચ્ચા છે મિત્રો આવડા તો બંને. બાકી મિત્રો આવડી છે ને આપણે એક જોડી ત્યાં પણ છે ને આવડા જંગલી કબૂતર મારીને છે ને ભગાડી દીધા એને વ્હાઈટને. એટલે છે ને આની અંદર પણ આવતા જંગલી એટલે છે ને અમે બંધ કરી દીધી. એટલે પછી એકમાં આની અંદર રહેવા રહ્યા, નકર બેમાં બેતા એટલે બંધ કરી દીધી. એટલે આવડે એક છૂટી થાય ને એટલે એના હિસાબે આ પાછી 2 છૂટી થાય એવું છે. આવી રીતના જંગલી કબૂતર રહેવા હોય. બાકી ઉપર તો બેઠા થોડા ઘણા મિત્રો છે ને થોડોક દાણા પાણી એવું આની અંદર નાખવાનું છે, એવડું હું લઈ આવું. પછી છે ને આપણે દાણા પાણી એવું કરી દઈએ. તો હાલો લઈ આવીએ પહેલાં. તો મિત્રો ઘણા ટાઈમ પછી આપણે આવી રીતના એક છે વ્યૂ. તો અત્યારે છે ને કબૂતર ગયા ગયા ઉપર 1-2 ઉપર અહીંયા બેઠા હતા છતની. જો 2-3 છે અહીંયા વ્હાઈટ છે, અને બાકી તો સેટઅપ. મિત્રો બસ આજના વિડીયો અંદર આપણે એટલું રાખશું. તો વિડીયો સારો લાગે તો લાઈક કરી નાખજો. બાકી ચેનલ પર જે મિત્રો ન હોય ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો, અને મસ્ત મજાની યાર કમેન્ટ પણ કરી નાખજો, અને શોપની પણ વિઝિટ લેજો. તો કબૂતર પણ જો કે તમારે ફેન્સી ટાઈપના જે જોતા હોય એ તમને કોન્ટેક્ટ કરાવી દેશે. તો વિઝિટ જરૂર લેજો. તો હાલો મિત્રો બસ આજના વિડીયોની અંદર એટલું છે. તો વિડીયો સારો લાગે તો લાઈક કરી નાખજો, ચેનલ પર ન હોય સબસ્ક્રાઈબ કરી નાખજો, અને મસ્ત મજાની કમેન્ટ કરી નાખજો. હાલ મળે ફરી નવા વિડીયોની અંદર. તો ચાન્સ બધાની જય માતાજી, બાય.